નમસ્કાર, હું હર્ષ રોય અને આપ જોઈ રહ્યા છો કૃષિ જાગરણ, કારણ કે વાત છે દેશની। હવે આપણે જોઈશું ગત સપ્તાહના સમાચાર। ગત સપ્તાહ ભીષણ ઠંડીનો કાળો કેર કેટલાક વિદેશી આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ હતી। સોલાર પંપ ખરીદવા માટે ઓનલાઈન અરજી કરો। ગત સપ્તાહે 71,000 યુવાનોને મળ્યું સરકારી નોકરી, પીએમ મોદીએ અપોઇન્ટમેન્ટ લેટર વેચ્યા। ગત સપ્તાહ જાણ્યું ભીંડાની વાવેતરથી પ્રતિ હેક્ટર 200 ક્વિન્ટલ ઉત્પાદન મળ્યું। ગત સપ્તાહ રાજ્યો દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાઓથી તમે પણ લાભ લઈ શકો છો। ઘરના બગીચાઓમાં ચોખા કેવી રીતે ઉગાડવું, જાણો વધુ વિગતો। ખેડૂતોની આવક વધારવા માટે સરકારનો પ્રયાસ, રીતે સીબીબીઓ એફપીઓને મજબૂત બનાવે છે। કૃષિ ક્ષેત્રમાં એનપીએમએની મહત્વની ભૂમિકા, કેવી રીતે ખેડૂતોને મળે છે મદદ। સાગના ઝાડની ખેતી પર 100% સબસિડી, કઈ રીતે લાભ મળશે જાણો। કૃષિ ડ્રોન એપ્લિકેશન મંજૂર, 31 માર્ચ સુધી વેચાણ કરવાનું લક્ષ્ય। ખાંડની નિકાસ કોટા પર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેશે, લોટ પણ થશે સસ્તો। ડેરીના વિકાસ પર ખર્ચાશે 350 કરોડ, લોકોને મળશે નોકરીઓ। જો તમે પણ જલ્દીથી ધનવાન બનવા માંગો છો તો વૃક્ષની ખેતી કરો। સરકારી યોજનાના લાભથી મત્સ્યપાલક અમીર બન્યા, વર્ષમાં જ 15 લાખની કરી કમાણી। સૂકા રણ પ્રદેશમાં ઉગેલી અંગૂરના ખેડૂતો મોઢે માંગ્યા ભાવ મળી રહ્યા હતા। દુનિયાના કેટલાક દેશોનું આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી। તો ગત સપ્તાહના સમાચાર જોઈ રહ્યા છીએ આપણે। તો દેશમાં વર્લ્ડ ક્લાસ હેલ્થ આરોગ્યની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ઠંડીનો ખૂબ જ પ્રકોપ સામે આવી રહ્યો છે। તો કેનેડાની સ્થિતિ એટલી ખરાબ છે કે બાળકોની હોસ્પિટલને ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન રેકોર્ડ્સની અંદર બોલાવવાની ફરજ પડી છે। તો સહિત સમગ્ર યુરોપમાં માત્ર 1 વર્ષના ગાળાની અંદર મૃત્યુદર 10% સુધી વધી ગયો છે। તો ખાસ કરીને આ ઠંડીઓના દિવસોની અંદર વધતી જતી બીમારીઓને કારણે આ વસ્તુ થઈ રહી છે। સમય સમય પર ભારત સરકાર દેશના ખેડૂત ભાઈઓ માટે ઉત્તમ યોજનાઓ લાવે છે, તો તેઓને કૃષિ સંબંધિત કામમાં મદદ પણ મળી રહે છે। સરકાર તરફથી આર્થિક લાભ આપવામાં આવે છે। જો તમે પણ સોલાર પંપની સુવિધા મેળવવા માંગો છો તો 6 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। તો આ માટે વાસ્તવમાં કેન્દ્ર સરકારે જિલ્લામાં 206 જેટલા ખેડૂતોને લક્ષ્યાંક પણ નક્કી કર્યું છે। ભારત સરકાર દ્વારા શરૂ કરી અને તેની અંદર રાજ્યવ્યાપી જોબ ફેરના 3જા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 45 સ્થળોએ આયોજિત કાર્યક્રમ 71,000 યુવાનોને સરકારી કામો માટે નિમણૂક કરવામાં આવી છે। તો હવે આ આતિથ્ય હેઠળ અને રોજગારનું ભથ્થું પણ આપવામાં આવશે। તો રોજગાર સર્જન સર્વોચ્ચ અને અગ્રતા આપવાની વાત વડાપ્રધાને કરી છે। જોબ ફેર નિર્માણની અંદર રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અને અર્થપૂર્ણ તકો પણ પ્રદાન કરશે। ઉનાળાની અંદર ભીંડાની ખેતી માટે સારો સમય છે। તો ઘણીવાર ખેડૂતો ખેતી કરે છે પરંતુ તેઓ ઉત્પાદનથી સંતુષ્ટ નથી હોતા। તો તેઓને તેમની આબોહવા અને જમીનના પ્રમાણે ભીંડાની અદ્યતન જાતોની ખેતી કરવા માટે ઊંચાઈ 58 થી 61 સેન્ટીમીટર અને તેની સરેરાશ વજનની 9 થી 10 ગ્રામ હોવી જોઈએ। તો આ જ રીતે તેની અંદર ઉત્પાદન માટે 105 ક્વિન્ટલ ઉત્પાદન થયું છે। તો જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઝારખંડમાં બહાર પાડવામાં આવેલા ભીંડામાં ખરેખર સારો ભાવ મળ્યો હતો અને તેનું ઉત્પાદન પણ કર્યું હતું। દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂતોના હિત માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોનો લોન, પાક વીમો, વળતર અનુદાન જેવી સુવિધાઓ કેન્દ્ર સરકારના આર્થિક સુધારા માટે ડઝનબંધ સંખ્યાઓથી આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે। ડાંગરની ખેતી સમગ્ર ભારતમાં થાય છે। ભારતમાં લોકોનો મુખ્ય આહાર ચોખા છે। ચોખા ઉકાળે છે, દાળ બનાવે છે, તેનો લોટ તરીકેનો પણ ઉપયોગ કરે છે। તો પાક ખરીફ સિઝનની અંદર લેવામાં આવતો હોય છે। તો તેની અંદર ધારણ કરવાની ક્ષમતા પણ જમીનથી વધુ હોય છે। તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે તમને તમારા ઘરના બગીચામાં પણ ખાસ કરીને ડાંગરના અને ચોખાની અને વાવણી પણ કરી શકો છો। સરકાર ખેડૂતની મદદ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે। તો સ્થિતિમાં સીબીબીઓ અને વેપાર સંસ્થા એટલે કે તેની અંદર એફપીઓ અને મજબૂત કરવાની ખેડૂતોને સીધી મદદ માટે હોય છે। તો આ માટે જ કંપની સામેથી આ વ્યવસાયિક એજન્સીઓ તરીકે જોગવાઈ કરવામાં આવી છે। સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોની વાવણીથી લઈને બજાર સુધીની સક્ષમ રીતે આવક વધારવાનું છે। તો જેનું કામ
એફપીઓને પ્રોત્સાહન આપવાનું છે। સીબીબીઓ એટલા માટે નિષ્ણાંત છે કે તેઓ જાગૃતિ ફેલાવી શકે છે, ખેડૂતોની ગુણવત્તાવાળું ઉત્પાદન અને માર્ગદર્શન આપી શકે અને મહત્વની ભૂમિકા ભજવી શકે। તો સીબીઓ અને શ્રેષ્ઠ એફપીઓ બનાવવા માટે દરેક લોકોની સાથે થઈને આ કામ કરવું જોઈએ। આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય નિર્માણ બંનેમાં કૃષિ ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। ભારત વૈશ્વિક સ્તરે કૃષિના વિકાસમાં મોખરે છે। સરકારે ખેડૂતોની ખેતી માટે દેશમાં 86%થી વધુ ખેડૂતોને નાના અને સીમાંત અને જ્યારે તે ધરાવતા હોય છે તો ત્યારે તેમને સારી રીતે અને અમુક વસ્તુઓમાં એફપીઓ દ્વારા મદદ મળી શકે। તો સીબીબીઓની રચના કરવામાં આવી છે। તો આ માટે રાષ્ટ્રીય અને નેશનલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી બનાવવામાં આવી છે। સીબીબીઓને હેન્ડલિંગ સપોર્ટ અને મોનિટરિંગ સપોર્ટ આપતું હોય છે। ખુરશીઓ માટે અને એક સારી ગુણવત્તાનું લાકડું પસંદ કરવામાં આવતું હોય છે। તો ઘરમાં ફર્નિચર બનાવવા માટે પણ સારા લાકડાનો સ્વાભાવિક રીતે ઉપયોગ થતો હોય છે। તો સમુદ્રમાં જહાજોમાં વપરાતી નાની નાની વસ્તુઓમાં લાકડાની જરૂર પણ પડતી હોય છે। તો જો તમે આ વૃક્ષના વાવેતર માટે આ વૃક્ષને લાંબા સમય સુધી તમે તેનું ઉત્પાદન કરશો તો સાગનું વૃક્ષ એવું છે કે જેને ખેતી કરવાથી તમને એક સારી આવક પણ મળી રહેશે અને તેની અંદર તમને 100% સબસિડી પણ આપવામાં આવશે। જ્યારથી નવી ટેકનોલોજી મશીને ખેતીના કામમાં એન્ટ્રી લીધી છે ત્યારથી જ ખેતીને લગતા તમામ કામો ખૂબ જ સરળ બની ગયા છે। તો હવે અદ્યતન ટેકનોલોજીની મશીન વડે ખેતરનું સૌથી મોટું કામ મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે। તો મોટાભાગના ખેડૂતોએ તેનો ઉપયોગ પોતાના ખેતરમાં છંટકાવ અને દેખરેખ માટે કરતા હોય છે। તો જ્યારે આ ડ્રોનની 150 અરજીઓ મંજૂરી આપી દેવામાં આવી છે તો ડ્રોનથી ખેતી કરવાથી દરેક ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ખાંડના નિકાસને કોટાને વધારવાના અંગે નિર્ણય લઈ શકે છે। આ સાથે જ લોટની કિંમતોમાં સ્થિર રાખવા માટે કેટલાક મોટા પગલાં પણ લેવામાં આવે। તો ખાદ્ય સચિવ જણાવે છે કે આ રીતે ખાંડના 18 લાખ ટનની ખાંડની નિકાસ કરવામાં આવી છે। તો જ્યારે 12 લાખ ટન બંદરો ઉપર હજુ હાલમાં છે સક્રિય છે। તો આ સાથે જ વધતી કિંમતોથી લઈને તેઓ ચિંતિત છે। તો આ ફુગાવાને રોકવા માટે ટૂંક સમયમાં કેટલાક મોટા પગલાં લેવામાં આવશે। તો ઘઉંના બજારમાં પણ વેચાણ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો। કૃષિ ઉત્પાદક વિભાગના અધિક મુખ્ય સચિવ અટલ દુલ્લુએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આગામી 5 વર્ષમાં લગભગ 16,000 નોકરીઓનું સર્જન સાથે ડેરીના ક્ષેત્રમાં 600 સાહસો લાવશે। તો આ સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડેરી અને ફળ અને ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। વહીવટી તંત્રનું કહેવું છે 16,000 નોકરીઓનું સર્જન થશે। આ સાથે જ ડેરીના ઉત્પાદકો અને ડેરીઓ મંજૂરી આપી દીધી છે કે સાથે સાથે જ તેમને નોકરી વર્ગ પણ ઊભો થઈ રહ્યો છે। નીલગિરીને ભારતમાં નીલગિરી અથવા તો સફેડા પણ કહેવામાં આવે છે। તો આ માટે ઓસ્ટ્રેલિયન પ્રજાતિનું વૃક્ષ છે જેણે ઉત્તર પ્રદેશની સાથે દેશના ઘણા રાજ્યોમાં તેની ખેતી કરવામાં આવી રહી છે। તો સાથે સાથે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, ગુજરાત જેવી અનેક રાજ્યોમાં તેની ખરીદી અને વેચાણ થતું હોય છે અને તેની ખેતી પણ કરવામાં આવે છે। તો સાથે સાથે આ તૈયાર થવામાં 6 થી 8 વર્ષનો સમય લાગતો હોય છે। તો તેની રૂપિયાની કમાણી પણ સારી થતી હોય છે। તો જ્યારે તે 8 વર્ષ પછી 15 થી 20,000 ક્વિન્ટલ લાકડું વેચી શકો છો। તો નીલગિરીના લાકડાનો ઉપયોગ ફર્નિચર, પ્લાયવુડ અને પાર્ટીશન બનાવવાના દરવાજા બનાવવામાં પણ થાય છે। હાલમાં છત્તીસગઢ મત્સ્ય બીજ ઉત્પાદન અને મત્સ્ય ઉત્પાદન દેશમાં 6ઠ્ઠા સ્થાને છે। તો રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં મત્સ્ય બીજના ઉત્પાદનોમાં 20%નો વધારો થયો છે। તેનું ઉત્પાદન વધીને 302 કરોડ અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ થઈ ગયું છે। તો આ સાથે જ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે। તે જ કમાણી કરી રહ્યા છે, તેઓની સાથે લાખો રૂપિયા લોકો કમાઈ રહ્યા છે। તો મત્સ્યપાલકનો એક એવો વ્યવસાય છે કે જેની સાથે મત્સ્યપાલક લોકો હવે તેની ઉપર સબસિડી પણ મેળવી રહ્યા છે। તો આ જ કારણથી છત્તીસગઢ સરકારે રાજ્યમાં માછલી ઉછેરને વ્યવસાયને કૃષિનો દરજ્જો આપ્યો હતો। સૂકો પ્રદેશ હોવા છતાંય કચ્છના ખેડૂતોએ આ પ્રદેશમાં દરેક પ્રકારના ફળો ઉગાડી વિશ્વભરને નવી રાહ દેખાડી છે। દાડમ, ખારેક, સ્ટ્રોબેરી ઉપરાંત હવે કચ્છમાં અંગૂરનું વાવેતર પણ થઈ ગયું છે। તો આ અંગૂરના ગુણવત્તા પાસે એટલી સારી છે કે અન્ય રાજ્યોમાં આવતી અંગૂર કરતાં મોંઘા ભાવે વેચાઈ રહી છે। ખેતી, કચ્છ અને તેની સાથે વ્યવસાય પણ જોડાયેલો છે। બાજરી જેવા પાકોથી ઉપર આવતી આ બગાયત ક્ષેત્રે અને વિદેશ એક્સપોર્ટ થઈ રહ્યા છે। તો અહીંના ખેડૂતોએ અહીં રણ પ્રદેશમાં ઠંડી અને સ્ટ્રોબેરી ઉગાડીને અને અચાનક જ તેમની આ રીતે સાવ ધારા અને તેની અંદર મળતા ભાવોને તુલનાત્મક રીતે જોયા છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ વિદેશ અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ। નમસ્કાર।